આ બધા લોકો દશામાની મૂર્તિ લેવા જાય છે? આ વ્રત કેમ થતા હશે? લાવને ત્યાં જઈને કોકને પૂછી લઉં. બેન, આ દશામાનું વ્રત કઈ રીતે લેવાય, મને જરાક સમજાવશો તમે? હા, જરૂર. યાંશુ, બેટા યાંશુ, 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 હાલો હવે. સોના રૂપાની સાંઢળીને માં સાંઢળીએ અસવાઈ રે, વાલા બધામણા જાતા એની વાવડા જાતા, એમાંના બધામણા જાતા એની વાવડા જાતા. સોના રૂપાની સાંઢળીને માં સાંઢળીએ અસવાઈ રે, માનવ ધમણા થયાતા કે મીના વાળા ગ્યાતા. અમારા ખાનદાનમાં કોઈ પણ સ્ત્રી અમારા મોમાઈમાના મઢમાં પણ નથી જતી, અને મારી ઘરવાળી તેની આરતી કરે છે. સમાજમાં ખબર પડશે તો વાતું કરશે. વર્ષા, હું ઓફિસે જાઉં છું. અરે આરતી તો લેતા જાઓ. અને હું તમને કહેતા ભૂલી ગઈ હતી કે મેં આજે દશામાનું વ્રત લીધું હે. આલ્યો. તો ખાવાનું કેમ નથી ભૂલતી? બહુ મોટી ભક્તાની થઈ છો. હાલ હું જાઉં છું. હે દશામાં, એને માફ કરી દેજો. એના વતી હું તમારી પાસે માફી માંગુ છું.
જયદેવ, તું ઇમરજન્સી લોકેશન ઉપર પહોંચી જા. એ ડીલ કરવાની છે. ઓકે, પણ તમે કોણ છો હું જોરુબા બોલું. ને તમારે કેની ડીલ કરવાની છે અને શું કયો છો? મને કઈ સમજાતું નથી. જયદેવ, તારા શેઠે મને નંબર આપ્યો છે. ઝડપથી એની હારે વાત કરી આવ ફટાફટ. ઓકે જોરુભાઈ, શેઠે મારો નંબર આપ્યો છે તો ડીલ પાકી જ છે. જવા દે રૂબરૂ. દીપક, જયદેવ આવે ને એટલે આ પ્રોપર્ટીની ડીલ રહી ને આપણે ઓયડામાં પતાવવાની છે. સમજી ગયો? ભાઈ ક્યાં જવું? અરે મને બોલાવ્યો છે, એ ડીલ કરવાની છે. હા તો તમે છો જયદેવભાઈ? હા હા જયદેવભાઈ. હા તો જો આ વાડી રહી હા. ત્યાંથી 15 વીઘા છે એ હા. થી આ હાલો અંદર. આ રોડ દેવાનો હે. હા હા. આ ઇન્ચાર્જ ભાઈ. તારે તારા ઘરના દાગીના કા 5 લાખ રૂપિયા લઈ આવજે જો તારે તારા બાયડી છોકરા સલામત રાખવા હોય તો. મારી પાસે એટલા રૂપિયા નથી, હું ક્યાંથી લાવું? અરે ગમે ઈ કર. રૂપિયા તો આજ છે ને કાલ નથી, પણ જે મારી બાયડી છોકરાને કાંઈ થશે તો હું મને પોતાને ક્યારેય માફ નહીં કરું. ઓકે, સાંજે કરી દઉં. સાંભળ, જો પોલીસને જાણ કરી છે ને તો મારા જેવો બીજો કોઈ તને મોકો નહીં આપે. ઓકે ભાઈ, હું સમજી ગયો. શું થયું એ લાવ? શું ઢેલામાં ફાંફા મારું? એ તને તો ખબર પડે. અરે પણ કઈ કયો તો ખબર પડે ને. હે દશામાં, મારા ધણીની લાજ રાખજો માં. બોલો ભાઈ, શું કામ હતું? સાંભળ ભાઈ, મેં એક ભાઈને મારા ઘરેણા આપ્યા છે. એ ઘરેણા મારે પાછા લેવાના છે, એનો કરાર કરવાનો છે. ઓકે ભાઈ, કોના નામનું કરવાનું છે? એ કરાર મારા નામનો જ કરવાનો છે. તો ડોક્યુમેન્ટ આપો. ઓકે ભાઈ. આલ્યો આ ભાઈ ઘણા અમારા ઘર હમું ન જોતા. અને આમાં સાઈન કરતો જા.
શું છે આ? અરે આ તો તું કાલ મારા માથે કેસ ના કર ને. આ તો મારા ઘરેણા મને પાછા દેવા આવ્યો ને એ જ રીતની સાઈન જોતી છે. લાવો સાઈન કરી દો. આ નક્કી દશા માનો જ કોપ લાગે છે. ચાલ ને ત્યાં જઈને જ માફી માંગી લો. દીકરા, શું તો સૌકાય જાગેશ? હું તારા કુળની દેવી મોમાઈ અને દશામાં બંને એક જ છું. જે તને દેખાવ થયા છે એ બધા મેં કરેલા છે અને તે સાચા દિલથી પસ્તાવો કર્યો છે. એટલે હું પ્રસન્ન થઈ છું અને તારું જે ગયું છે એ તને પાછું મળી જશે. અને સાંભળ, તને પેલા રૂમમાં લઈ ગયા હતા એ જ રૂમમાં તારા રૂપિયા એમથેમ પડ્યા છે. એ તું લઈ લેજે. હું તારા ભેળી છું. ના ભાઈ, ક્યાં જવું છે? ક્યાં જવું છે? આય જવાનું કા? અરે કાલે તમને ખબર છે અહીંયા એક ખૂન થઈ ગયું છે એક ભાઈનું. આપણા ગામના એક ભાઈ છે ને, એ ભાઈ ખૂન કર્યું છે. પોલીસ વાળા ભાઈ વાળા એ ભાઈને લઈ ગયા છે કાલે. કઈ વાંધો નહીં ભાઈ, મારા કામ માટે હું જાઉં છું. ઓકે. જય દશામાં. જય દશામાં. જય માં દશામાં. જય દશામાં. દશામાની આરતી આકાશે ઉડતી જાય 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 રે. દશામાની આરતી આકાશે ઉડતી જાય 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 રે. દશામાની આરતી આકાશે ઉડતી જાય 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 રે.
દશા માતની જય હે દશામાં જેવી અમારી દશા વાયરી એવી બધાયની વારજો જય દશામાં જય દશામાં